સિવિલ હોસ્પિટલનો બોયઝ હોસ્ટેલને બોમ્બની ધમકી મળી છે। આ ધમકી મળતા જ હોસ્ટેલ ખાલી કરાવી દીધી છે। તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે બહાર। એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, ગાંધીનગરમાં બોયઝ હોસ્ટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી। સિવિલ હોસ્પિટલની આ બોયઝ હોસ્ટેલ છે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ ખૂબ આવી રહ્યા છે। આની પહેલા પોસ્ટ ઓફિસને ઉડાવવાની પણ ધમકી મળી હતી, જેમાં વલસાડ અને કેટલીક અન્ય જિલ્લાની પોલીસ જે પોસ્ટ ઓફિસ છે તેને પણ ઉડાવવાની ધમકી મળી હતી અને હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને બોમ્બની ધમકી આપવામાં આવી છે। એ પણ ઈમેલથી મળી છે, જેના કારણે આ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ અહીંયા છે કે કેમ। પરંતુ આ પ્રકારની ધમકીનો સિલસિલો ગુજરાતમાં ખૂબ વધી રહ્યો છે અને પૂરજોશમાં વધી રહ્યો છે। પહેલા સ્કૂલોને 3 વખત ધમકી મળી હતી, ત્યારબાદ હવે હોસ્ટેલોને ધમકી મળતી થઈ ગઈ, પોસ્ટ ઓફિસ કચેરીને પણ હવે ધમકીઓ મળતી થઈ ગઈ છે। એટલે આ ધમકી આપનારા તત્વો પકડાતા નથી અને અહીંયા જ આપણું કાચું કપાય છે અને એટલા માટે વહીવટી તંત્રએ હવે સજાગ થવાની જરૂર છે। જ્યાંથી પણ મેલ આવ્યો છે એને કેવી રીતે પકડી શકાય એના ઉપર ફોકસ કરવાની જરૂર છે, કારણ કે ધમકી આપનારા તત્વો બેફામ બની ગયા છે। આખા વહીવટી તંત્રને જાણે કે રીતસરના બાનમાં લેતા હોય એ પ્રકારે ધ્યાન એમનું છે એ ભટકાવવા માંગે છે અને તમામ ફોકસ જે છે વહીવટી તંત્રનું એક જગ્યાએ થઈ જતું હોય છે। એટલે આ એક વહીવટી તંત્રને હેરાન કરવાની એક પ્રવૃત્તિ પણ હોઈ શકે છે। ઈમેલ આપનારા તત્વો પકડાય એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણી પાસે હવે ગુજરાતમાં સાયબર સુરક્ષા એક્સેલન્સની આખી સિસ્ટમ છે, પરંતુ જો બોમ્બ કોણ આપે છે, બોમ્બની ઈમેલ કોણ આપે છે એ જો આપણે ન પકડી શકતા હોઈએ, ઈમેલ આપનાર જે ઈમેલ મોકલનાર જે તત્વ છે એને જો ન પકડી શકતા હોઈએ તો આ વહીવટી તંત્રની મોટી ખામી પણ કહેવાય, કારણ કે ઘણા સમયથી આવી ધમકીઓ મળી રહી છે પણ રતિભર પણ વહીવટી તંત્ર એની સૂઝ લઈ શક્યું નથી કે આ ઈમેલ મોકલનાર તત્વ કોણ છે। આ પહેલા 3 વખત સ્કૂલોને પણ ધમકી મળી ગઈ હતી। અમદાવાદમાં લગભગ 25થી પણ વધારે સ્કૂલોને વારાફરતી 3 વખત એવી ધમકી મળી હતી અને 3 દિવસ એવું થયું હતું કે સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું। ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલની જે બોયઝ હોસ્ટેલ છે એને બોમ્બની ધમકી મળી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે। ગીતા, આ બોમ્બ હોવાની જે ધમકી મળી છે બોયઝ હોસ્ટેલને, હાલ શું અત્યારે તજવીજ ચાલી રહી છે તપાસ ટીમો દ્વારા? જી હા, તો જે બોયઝ હોસ્ટેલ છે તેને ખાલી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ બોયઝ હોસ્ટેલમાં જે વસે છે તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે। પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે। હાલ કોઈ વધુ વિગત જાણવા નથી આવી, પરંતુ એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈ મજાક મશ્કરીમાં જ આ પ્રકારે બોયઝ હોસ્ટેલમાં બોમ્બ ધમકીની વાત પ્રસરાવી છે, કારણ કે આ અગાઉ પણ આ બોયઝ હોસ્ટેલને લઈને ઘણી બધી ફરિયાદો હતી। બોયઝ કહી રહ્યા હતા કે આ હોસ્ટેલમાં મોબાઈલની ચોરી થાય છે, અમે મેનેજમેન્ટને જાણ કરીએ છીએ, ફરિયાદો કરે છે, પરંતુ કોઈ ધ્યાનમાં લેતું નથી ને કોઈ અંદરનો જ વ્યક્તિ છે જે આ પ્રકારે વિદ્યાર્થીઓનો સામાન ચોરી કરાવે છે ને ખાસ કરીને મોબાઈલ। એટલે પોલીસ એવું માની રહી છે, પોલીસના આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે આ જે થ્રેટ મળે છે, બોમ્બ ધમકી મળી છે, એ કોઈક અંદરના વિદ્યાર્થીનું જ કારસ્તાન છે કે એને લીધે પોલીસનું જે ધ્યાન છે તે તેમની બાકીની જે પડતર અત્યાર સુધીની ફરિયાદો છે તેના પર જાય, તેની નોંધ લેવાય, કારણ કે આ અગાઉ તેઓ વારંવાર મેનેજમેન્ટને અન્ય બાબતે, ચોખ્ખાઈ બાબતે, ગંદકી બાબતે, ચોરી બાબતે ફરિયાદો કરી ચૂક્યા છે। એટલે પ્રાથમિક જે સૂત્રો કહી રહ્યા છે, આંતરિક સૂત્રો એવું કહી રહ્યા છે કે આ કોઈ વિદ્યાર્થીએ જ ઊભું કરેલું કારસ્તાન છે, જેથી પોલીસ તપાસ થાય। જી ગીતા, આભાર માહિતી આપવા માટે।